જામજોધપુર જતા હતા પણ ખબર નહોતી કે આગળ રસ્તા બંધ છે. જય દ્વારકાધીશ મિત્રો, એમાં એવું થયું કે આજે આપણે જવાનું હતું જામજોધપુર, એટલે હું પપ્પા જામજોધપુર જવા માંડ્યા. તમને ખબર અમારા ગામમાં રસ્તાનું કામ ચાલુ, પણ આજે આપણે ઇગ્નોર કરી દીધું. આ રોડને આપણે ઇગ્નોર તો કરી દીધો, પણ રોડે મનમાં કંઈક આવું વિચારતો હોય છે. ગજબ બેજતી હે. થોડાક આગળ આવેલા ત્યાં રસ્તો બંધ હે, પછી ખબર પડી કે ડાઈવર જાય ને મને લાગ્યું અમારા ગામમાં જ રોડનું કામ હાલતું હોય હાલે, પણ આ મુહૂર્ત ફૂલિયાથી થઈ ગયું ને આપણે જામજોધપુર પૂગી ગયા ને આવી ગયા આપણા ગામના, એટલે ભાવલાની દુકાન આ જે કામ હતું કામ પતાવીને પછી આપણે આવી ગયા બીજું ગામમાં કામ હતું એ પતાવીને જીતાની દુકાન ને. આ ચા બનતો તો હું આજ મારી ચા પીવો હે, અને ઓલું કહેવાય ને ચા વિના મને એ કઈ ખબર નહીં, પણ સાના ડારી ભરી લીધી. પછી ત્યાં ફાઈટકની બાજુમાં આપણા ભાઈબંધ બકાલા વાળા એના આગળ આવ્યા, ત્યાં વાતું કરીને પછી આવી ગયા આપણે વિશાલભાઈ આહિર એની આશ્રમે. આપણા ભાઈ ખરા કે વિશાલભાઈ હતા, નકર તો કીટ દેવા હોય ગયા. નામ જોઈ તો જોયે ભાઈ હતા જેને માનસિક જે બગડેલું હતું. અટાણે એ ભાઈને છૂટા રખડવા દેતા હતા, આખું મેદાન હતું ત્યાં. આપણે ઓલ બાજુ જવા માંડ્યા કેમ કે આયા ધારિયા જેવું હતું જ્યાં ગાય માતાની હતા, જેમાં પગ ભાંગેલા હાથ ભાંગેલા ને એવું બધું હોય. પણ આયા જોયું તો એક નાનકડું વાછડું હતું, એ આપણે બહુ ગમ્યું. બસ આજનો દિવસ આવો હતો. મિલોક આપણે આજ પૂરો કરી દઈએ. ટાટા બાય બાય.